તો મથુરાય રોકાણા નહીં, મથુરાધીશ કહેવાયા. પછી ક્યાં આવ્યા? દ્વારકા આવ્યા ને. પછી એની ત્રેવડ છે, કોઈએ જવા દીધા? દ્વારકા ક્યાં આવ્યું? બોલો તો ખરા. તો આ કાઠિયાવાડનું પાણી એવું છે. ઝવેરચંદ મેઘાણીને વાંચી જોજો. એકવાર ભૂલો પડ ભગવાન, પછી તારી ત્રેવડ નથી, તને જવા દઈએ. પેલી આવીને મને વરસનો તો મેળ પડી ગયો છે. હવે મારા ઘરવાળા રાજી થાય છે કે આપણે ખરા હો ભેગા, એમ એકલા નહીં ને, આમ બધા હારે જ ને. કાના નક્કી છે ને અમારું, એટલે કાનો હજી અઠવાડિયું આ પાડે છે. બાકી તમારે બધાને ઘરે અઠવાડિયું. કાલે મને મુખ્યાજીની એક વાત બહુ ગમી. આ બધા કરતા હતા ને, તો મેં કીધું આ લોકો આટલું બધું સરસ શીખવાડો છે, એમને કાંઈ પુરસ્કાર? એમણે વાત બહુ સરસ કરી, જે અત્યાર સુધી કોઈએ નથી કરી. ફૈબા, વલ્લભનું સ્વપ્ન હતું. વલ્લભના સિદ્ધાંત છે, પૈસા દઈને ભક્તિ વેચાય. અમે ક્યાંય પૈસા નથી લેતા. વાત ખોટું બોલું, સાચું બોલું છું? ખોટા શબ્દોનો ઉપયોગ નહીં કરો, એટલે ફલિત થાય છે. એટલે 12 વર્ષના છોકરા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. પૈસા લેતા હોય ને તો ઓલા મસાલા ને પાન ને. ઓલી દીકરી હલડીથી આવી હતી, અંધારાની. ભગવાનને ક્યારેય વેચાય નહીં. ભાગવત છે ને, ભાગવત, એ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે. ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. એ પૈસા દઈને સંભળાય પણ નહીં અને પૈસા દઈને વેચાય પણ નહીં. આ વેચાણિયું બધું થઈ ગયું ને, ત્યારથી ભક્તિનો આડંબર વધ્યો છે. ત્યારથી ભક્તિ મૂંઝાઈ ગઈ છે. ત્યારથી ભક્તિ ગોંગળાઈ ગઈ છે. પૈસો હોય ત્યાં પ્રભુ નથી મારા વાલા, પ્રેમ હોય ને ત્યાં પ્રભુ જ. હવે વરસાદ રહી ગયો, થોડી વાર સત્સંગ કરવો જ. કેટલાને કરવો છે? લ્યો આપણે ઓલી 2 બેનપણી હતી, એટલે એકના લગ્ન થઈ ગયા ને બીજી કુંવારી હતી. ઓલીનું થાતું નહોતું ને, કુંવારી હતી એનું. એટલે ઓલીને એમ પૂછે, લગ્ન કરીને હું ફાયદો કર્યો? સમજ્યા કે ન સમજ્યા મારા વાલા? ઓલી ભોળી હતી. જો હું સ્વતંત્ર, મારે જવું હોય ત્યારે જાઉં, મારે જેમ કરવું હોય એમ કરું, મારા ઉપર કોઈનો કંટ્રોલ ખરો? મને કોઈ રોકે? તારે તારું વન, તાર સાસુ, તાર સસરા. હા, ઓલીએ જવાબ આપ્યો, સાંભળજો બધા, કે સાંભળ, તારું થાતું નથી ને એટલે તારે કુંવારા રહેવું પડ્યું છે. એટલે આપણા ઘરે ઠાકોરજી બિરાજે ને એ બધાને થઈ ગયું છે. નો સમજા? હવે જ્યારે આવું ને મુખિયાજી, ત્યારે જવાબદારી તમારી. આમાં એક બી ઠાકોરજી વિનાનું ઘર ન હોવું જોઈએ. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા, અંતરિયાત ઠાકોરજીની જા. ગાવ છો તો એટલું સરસ, પણ કરતા નથી. હવે એકાદ 2 પ્રભુની બાળલીલાની વાતો કરી અને નંદ ઉત્સવ બધાય આવી ગયા છે.
અમારે કાનાનું મોઢું જોઈ તો રાજી થઈ. બપોરે તો જમવા બારાને બેસાડ્યો તો આમ એને જમવાનું નહોતું ભાવતું પ્રસાદ લેવાનું. એના ઘરે અત્યારે 7 સ્વરૂપ બિરાજે છે, મારા, આના, આના, એના. મેં તો ભાઈ તો નસીબદાર છો. કીધું તું કે નહીં સવારે? પધરાવો 7 સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ગણો લેવા, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ. આખું આવડતું હોય તો ગાઓ. હું એકલી, તમે આટલા બધા ગાઓ. વૃંદાવનની વાટમાં વાલેરા ચાલો તો ગોકુળ મથુરાની નંદજીનો ચાલો તો શ્રી યમુના નૈને સખી સમરો ને સદા સુહાગણ શ્રી યમને મહારાણી કેવી કૃપા કરે છે. સાક્ષાત યમુનાજી છે અને છે. હવે એકાદ બાળ લીલાનો પ્રસંગ લઈ. હવે ઠાકોરજીની બાળ લીલાની વાતો ના કરીએ ત્યાં સુધી નંદ ઉત્સવમાં આનંદ ના આવે. ઘણી બધી કેવી છે, પણ પછી મહાપ્રસાદ લઈને જેટલા મારી યાર હવાર સુધી અહીં બેસશે, જો બધા હસે છે એટલે હું સમજી ગઈ કોઈ નહીં બેસે. હવે સરસ એક નાની વાત. ઠાકોરજી નંદ બાવા યશોદાજીને ત્યાં એટલા બધા આનંદથી બિરાજતા હતા
એકવાર એવું બન્યું, નંદ બાવા શાલિગ્રામજીની સેવા કરે. કોની કરે મારવાલા? ચલો બધા સાંભળો છો. સવારના પોરમાં નંદ બાવા એમના મંદિરમાં બેસી જાય. હવે શાલિગ્રામજી વિચાર કરે કે આખી દુનિયાનો નાથ, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, વિશ્વવિહારી, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, કૃષ્ણ આજે અહીંયા ગોકુળમાં બિરાજે છે. બધાને અધરામૃત મળે છે, પણ મને મળતું. ગાયો પાસે જાય તો ગાયોને અધરામૃત મળે. નંદ યશોદાજીને, ગોપીને, ગોપને, પણ હવે શાલિગ્રામજીને તો કેવી રીતે મળે? શાલિગ્રામજીને રોજ નંદ બાવા સ્નાન કરાવે, ભોગ ધરાવે, પોઢાડે. એટલા ઉદાસ થઈ જાય. અને નંદ બાવા જ્યારે પોઢાડે ત્યારે કે, હે મારા નાથ, તે આટલા વર્ષે મને આ લાલો આપીને મને ન્યાલ કરી નાખ્યો. શાલિગ્રામજી કે આ દુનિયાનો નાથ તમારે ત્યાં જ ન્યાલ ઈ અમને કરે જ, અમે કરતા. ત્યારે ઠાકોરજી અંતર્યામી છે. ઠાકોરજી સર્વ જાણે છે. આપણે ઠાકોરજી પાસે કેમ નહીં માગવાનું? એને બધી જ ખબર છે કે આપણે શું જોઈએ છે, પણ આપણા માટે હિતકારી હોય તો આપે ને. આજે ઓલું ચપ્પુ બહાર પડ્યું હોય અને નાનું છોકરું રમતું રમતું આવે, ચળકતું હોય, સરસ હોય, ધારદાર હોય, એને મજા પડી જાય. એ કે આની રમવાની મજા આવે. હાથમાં લે તો માં બૂમ પાડ્યો, મૂકી દે, મૂકી દે, મૂકી દે. ઓલું મૂકે નહીં, માં દોડીને એક લાફો મારી દે, મારે ને ખેંચી લે. તો બાળકને માં સારી લાગે, ખરાબ લાગે? હા, ખેંચી લીધું ને. એમ આપણે ઘણી વાર માગીએ ને, પણ આપણા હિતનું ના હોય તો પ્રભુ આપે નહીં. તો શાલિગ્રામજીને મનમાં એટલી બધી વ્યથા થાય, એટલી બધી વ્યથા થાય. આટલા નાના શાલિગ્રામજી. શાલિગ્રામ જોયા છે ને, દર્શન કર્યા ને મારવાલા? કેટલાય કર્યા છે. અરે વાહ! હવે એકવાર નંદ બાવા બરાબર ભોગ ધરાવ્યો અને ટેરો લીધો અને ઠાકોરજી ભાખોડિયા ભરતા ભરતા આવ્યા. ભાખોડિયા ભરે ને કઈ લીલા કહેવાય? રીંગણ લીલા. હવે એનો ભાવ બહુ સરસ. આમ ભાખોડિયા ભરે ને તો પાતાળના દેવોને એવું થાય કે બધાને પુશ કરે, અમે પાતાળમાં છીએ તો અમારો મેળ પડતો. તો ભાખોડિયા ભરે એટલે એમનો મેળ પડી જાય ને. એક એક શબ્દના અનેક લીલાઓ છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે. વરસ રોકાય છે એટલે બધું કહેવાની જ છું. પાક્કું કરીને જ જાઓ. એમ અમે પાછા છે ને અડધા વાણિયા છીએ, એટલે અમે એમ કાંઈ ગાંજા ન જઈએ. વાત શાલિગ્રામજીની કરીએ જ. હવે પ્રભુ ભાખોડિયા ભરતા ભરતા ધીમે ધીમે આવ્યા. નંદ બાવાની આંખો બંધ. અંદર એવી વિનંતી કરે, મારા લાલાનું ધ્યાન રાખજો, એને કોઈ નજર ન પડી જાય. આટલા વર્ષે પ્રભુ આપ્યો છે, આવો શ્યામ સુંદર છે, વ્રજનો વાલો છે, યશોદાજીનો લાલો છે, ગોપીઓનો પ્યારો છે, ગાયોનો ગોવાળ છે. આવું બધું નંદ બાવા બોલે. હવે શાલિગ્રામજી કે અમારે સાંભળવું નથી. અમારો મનોરથ શું છે? ઠાકોરજી અમને અધરામૃત આપે.
ધીમે ધીમે આવ્યા. પ્રભુ આપણા ઘરે ધીમે ધીમે આવે ને પછી એવા સમાઈ જાય. આપણે ભણતા ત્યારે એક પાઠ આવતો હતો, પારસીઓ આવ્યા, અહીંયા પારસીઓ આવતા હતા ને પાઠ. તો એ લોકોએ કેવડાવ્યું આપણા રાજાને કે તમારા રાજમાં અમને જગ્યા આપો ને. તો આપણા રાજાએ દૂધનો ગ્લાસ ભરીને મોકલો કે ભાઈ અહીંયા જરાય જગ્યા છે. તો પારસીઓએ શું કર્યું? અંદર મિશ્રી ખાંડ નાખીને મોકલી, અમારે જગ્યાની જરૂર નથી, તમારો દૂધનો ભરેલો ગ્લાસ મીઠો કરવો હોય ને તો અમને અહીંયા જગ્યા આપો. એમ ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે દૂધ ને ખાંડ જુદા જુદા હોય તો મીઠાશ ન લાગે, પણ પ્રભુ ઘરે પધારે અને રોજ કઢેલું દૂધ ઠાકોરજીને ધરાવી દઈએ. રાધા અધર સુદાવિના પ્રભુને બીજું તે કાંઈ નવ ભાવેજી. માતાનું મનરંજવા આરોગ્યા બહુ પ્રાત પધારે ને નિશાએ આવે વાલો પ્રીત નવી. હવે પ્રભુને શાલિગ્રામજી ઉપર એટલું વાલ આવ્યું. વ્રજ ભાષામાં એક વાત આવે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. બીજી એક વાત છે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે, વ્રજપતિને એના ઉપર ઘણું વાલ આવે. વ્રજપતિને એના ઉપર ઘણું વાલ આવે. અમારી લાયકાત નથી અમે બોલીએ, માઇક હાથમાં લઈએ અને અહીંયા બેસીએ. આ કાનાએ છે ને મારી જિંદગીનો નિયમ તોડાવ્યો છે. હું ક્યાંય સ્ટેજ ઉપર નથી બેસતી, ક્યાંય આવી રીતે નથી બેસતી. મારે તમારી બધાની સાથે જ બેસવાનું, કારણ મારી પાસે કોઈ એવું સામર્થ્ય નથી, મારી પાસે કોઈ એવું જ્ઞાન નથી, મારી પાસે કોઈ એવી વાતો નથી કે હું ઉપર બેસું ને તમે અહીંયા બેસો. પણ ઘણીવાર પ્રેમ આગળ નેમને છોડી દેવો પડે છે. એટલે આણે મને નિયમ તોડાવ્યો એટલે એના ઘરે કાલે તો રહેવાની જ નથી, તમારે બધાને ઘરે જ આવવાની છે. ઢીલા પડ્યા જરા જોરથી કહો. હા તો લે વાત કરીએ છીએ શાલિગ્રામજીની. તો આ બધાનું નક્કી જ છે, પણ અમારી પ્રીતિ એમ નહીં જવા દે, થોડોક આગ્રહ તો કરશે. તો શાલિગ્રામજી મનમાં રાજી થાય, પ્રસન્ન થાય, આનંદિત થાય, ઉલ્લાસ ઉમંગ. એ પ્રભુ પધારે શું મને અધરામૃતનું પાન કરાવશે. ઠાકોરજી ધીમેથી આવ્યા. નંદ બાવા તન્મય હતા પ્રભુની લીલામાં. ત્યારે ઠાકોરજીએ આવી અને આ શાલિગ્રામને લઈને પોતાના મોઢા મૂકી દીધા. સમજાયું બધાને? અધરામૃત મોઢા મૂકી દીધું. કેવું અધરામૃત મળે? મારી વાત સમજાય છે ને બધાને? હવે પ્રભુ તો પછી સમજો બાર નંદ બાબાએ આંખ ખોલી કે હવે સુખારા કરી દો પ્રભુને. જોયું તો શાલિગ્રામજી જ નહીં, ચારે બાજુ જોયું, નીચે જોયું, આગળ પાછળ, ઊંચું નીચું. પુરુષોને કાંઈ ન મળે એટલે બૂમ કોને પાડે?
એ સાંભળો છો? ત્યારે અત્યારે તો નામ દે, બોલાય નહીં મારે. યશોદાજી કે કેમ, શું છે? એ કે મારા શાલિગ્રામજી નથી. ધીરજ રાખો, આટલામાં જશે, ક્યાંય ના ગયા હોય. આટલા વર્ષથી શાલિગ્રામજી આપણે ત્યાં બિરાજે છે, શું કામ ચિંતા કરો છો? યશોદાજી ગોતવા માંડ્યા, મારી જેમ ભારે સરી નીચું જોવા જાય તો તકલીફ થાય. રોહિણીજીને બૂમ પાડી. રોહિણીજી કે બરાબર છે, મળી જશે, મળી જશે. ઠાકોરજી બહાર જઈને આમ રોહિણીજી ચતુર, એ કે તમે લાલાને અન્ય આવ્યો તો? નંદ બાવા કે ના, આવ્યો જ નથી. યશોદાજી પૂછે, એ ભાખોડિયા પર મેં જોયો તો ખરો અહીંયા આવતો. એ કે તો એમાં લાલાને શું? એ કે જે કરે છે લીલા બધી લાલો જ કરે છે. યશોદાજી ગયા, લાલા તુને શાલિગ્रामजी देखा क्या? बोले तो बाहर આવી જાય. યશોદાજી ભોળા, એ કે ના પાડે છે. નંદ બાવા કે મારે શાલિગ્रामજી હવે પાણી ન પીવું. રોહિણીજી કે ઉભા, लाला ओ शालिग्रामजी देखा क्या? हाँ ना तो बोल. बोले तो रोहिणीजी अंदर लई આવ્યા. મોઢું ખોલ. નો ખોલ્યો. રોહિણીજી આમ બે બાજુ માર્યું, સમજાણું? શાલિગ્रामजी કે અરે અંદર જે અધરામૃતનું પાન કરતો હતો, રસામૃતનું પાન કરતો હતો, પ્રભુની અંદર તન્મય થઈ ગયો હતો, મને કેમ બહાર કાઢો? ઠાકોરજી કે તમારો અધિકાર આટલો જ. પ્રભુની બાળ લીલાઓ અનેક. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. मेरे घर आया करो, बंसी बजाया करो. नंद जी के ललवा यशोदा के छैया, मेरे घर आया करो, माखन खाया करो. मेरे घर आया करो, माखन खाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. मेरे घर आया करो, बंसी बजाया करो. वसुदेव ललवा, वसुदेव ललवा, देवकी के छैया, मेरे घर आया करो, लड्डू खाया करो. मेरे घर आया करो, लड्डू खाया करो. गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो, चरण स्पर्श कराया करो. सपनों में आया करो, चरण स्पर्श कराया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा,
मेरे घर आया करो, बंसी बजाया करो। नंद यशोदा लाल। હવે બધો પ્રસંગ કીધો. અહીંયા ઘણા બબ્બે જણા આવ્યા છે, હસબન્ડ એન્ડ વાઈફ. એટલે 2 મિનિટ એમના માટે કાંઈક રાધા કૃષ્ણનો પ્રસંગ કહીએ તો બીજી વાર આ સત્સંગ હોય તો લઈ આવે, નહીંતર કે તું તારે એકલી જો